દ્રૌપદી મુર્મુએ અંગોલાના પ્રથમ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ભારત અને અંગોલા વચ્ચે ઐતિહાસિક મુલાકાતથી સંબંધો વધુ ગાઢ બનશે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ અંગોલાના પાટનગર લુઆન્ડા ખાતે એન્ટોનિયા એગોસ્ટિન્ટો નેટો સ્મારકની મુલાકાત લીધી હતી. તેમણે અંગોલાના પ્રથમ રાષ્ટ્રપતિ અને સ્વાતંત્ર્ય સેનાની નેટોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ મુલાકાત ઐતિહાસિક છે કારણ કે ભારતના કોઈ પણ રાષ્ટ્રપતિ દ્વારા અંગોલાની આ પ્રથમ સત્તાવાર યાત્રા છે. આ યાત્રા ભારત અને અંગોલા વચ્ચેના રાજદ્વારી સંબંધોના 40 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાય છે, જે બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને દર્શાવે છે. રાષ્ટ્રપતિની આ મુલાકાત અંગોલાના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ભારતના સમર્થનને પણ રેખાંકિત કરે છે. પોતાની અંગોલા યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોન્સાલ્વિસ લોરેન્કો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. બંને દેશોએ ઉર્જા, સંરક્ષણ, કૃષિ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત રાષ્ટ્રપતિ અંગોલાની સંસદને સંબોધિત કરશે અને દેશના 50મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પણ ભાગ લેશે.